હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ત્રીજું ચેપ્ટર બેવડી સદી એમાં ધીમે ધીમે કરતાં કરતાં આપણે 200ની સંખ્યા સુધી પહોંચી ગયા છીએ. બરાબર, લાસ્ટ ટાઈમ આપણે 200 કઈ રીતે થશે એના વિશે વાત કરી. ભાઈ 2 વખત 100 એટલે 200. હવે આપણે કરીએ કૂદવાની રમત. ચલો, હવે કૂદવાનું તો આપણે બધાને મજા આવે, તો તમારે કૂદવાનું છે. સંખ્યા રેખા ઉપર 5ના કૂદકા દોરો, 5 5 5 5 ના, અને સંખ્યા રેખા ઉપર આપેલી જે જગ્યા છે એમાં ખૂટતી સંખ્યા લખો. તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી જાય. જો 100, 101, 102, 103, 104 અને પછી સેજ લીટી મોટી આવશે એટલે 105, 106, 107, 108, 109 અને પાછી 5મી એટલે 110. બરાબર, હવે 5 5 ના ગાળે લખવાનું. પાછું જો 1 2 3 4 5, 111, 112, 113, 114, 115. બરાબર, પછી અહીંયા આપ્યા છે 120, તો હવે અહીંયા કેટલા આવશે? 125. 130, તો અહીંયા કેટલા આવશે? 135. 140, તો કેટલા આવશે? 145. તો 5 5 તમારે વિદ્યાર્થી મિત્રો શું કરે જવાના છે? ઉમેરતા જવાના છે, બીજું કંઈ કરવાનું નથી. ચાલો, 20ના કૂદકા કૂદવાનું ચાલુ રાખો ને આપેલ સંખ્યા ઉપર ખૂટતી સંખ્યા લખો. હવે તમારે 20ના કૂદકા 100, 110, 120, 130, 140, 150, 160, 170, 180, 190 અને 200. હવે તમારે 20ના કૂદકા કૂદવાના છે ને, તો 100 ઉપરથી 20 એટલે 120, પછી 120 થી 140, 140 થી 160, 160 થી 180, 180 થી 200. 20નો કૂદકો કેમ? તો તમને 2નો ઘડિયો આવડવો જોઈએ. 2 પંચાને 10, 2 6 12, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, 2 નવા 18, 2 દાન 20. પાછળ શૂન્ય બધામાં. હાલો, હવે તમારે કોષ્ટક છે ને યોગ્ય રીતે ભરવાનું છે. શું એ પહેલા ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રોની કમેન્ટ હોય, અમારે બાળકોને આ વિડીયો બતાવવા છે તો બતાવો સર. હું તો કહું જેટલું જોશે બરાબર એટલું એને વધારે સમજણ પડશે. તમારી પાસે તમે સરસ મજાનું સમજાવો છો, બાળક ફ્રી છે તો આ વિડીયો જોવે છે તો બહુ સારી બાબત છે. પણ વસ્તુ કે આ વિડીયો જોવાના છે, પછી એમ જોતાં જોતાં રીલ્સ જોવા મળે તો આપણે થોડુંક માતા પિતા જો આપણે હોય તો આપણે થોડી કાળજી રાખવાની કે ભાઈ અવાજ તો ફૂલ રાખ, એટલે મને ખબર પડે જોતાં જોતાં તો કંઈ બીજું નથી જોતો ને એમ. તો સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર ગણિત, ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી, આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરવાની. વિદ્યાર્થી મિત્રો, ન આવડે ન ખ્યાલ આવે તો તમારી આજુબાજુમાં કોઈક તો ભણેલ વ્યક્તિ હોય જ, બરાબર, તો એને વાત કરવાની. આ પેજ ખુલે, મોબાઈલ નંબર નાખી સેન્ડ OTP કરો. પેડ કોર્સમાં જશો એટલે ધોરણ 3માં PDF મળશે અને 3 થી 12માં જશો બરાબર એટલે એમાં 3જા ધોરણમાં તમારા બધા વિષયના વિડીયો મળી જશે વિષય પ્રમાણે. રેડી? હવે કોષ્ટકને તમારે યોગ્ય રીતે ભરવાનું છે. સંખ્યા હવે 1 ઓછી તો 160માં 1 ઓછી તો 159, અને 1 વધુ તો 160માં 1 વધુ 161. એટલે ટૂંકમાં તમારે આગળની સંખ્યા અને પાછળની સંખ્યા લખવાની છે. 129 તો એની પહેલા 128 અને પછી 130. 187 એની પહેલા 186 અને પછી 188. 134 એની પહેલા 133 અને પછી 135. આમ લાઈનમાં થઈ જવું જોઈએ. 133, 34, 35. 158, 157, 158 અને 159. થઈ ગયું? 57, 58, 59 એવી રીતે તમારે લખવાનું. ચાલો, નીચેની સંખ્યાઓ બનાવવા માટે ઓછામાં ઓછી 2 જુદી જુદી રીત બતાવો. બરાબર, હવે તમારે 125 સંખ્યા બનાવવાની છે તો એના માટે તમારે 2 જુદી જુદી રીત બતાવવાની છે.
તો વિદ્યાર્થી મિત્રો 125 બનાવવા માટે દિવાસળીના જૂથનો ઉપયોગ કરો. તો દિવાસળીનું જૂથ 125માં બનાવવું છે, 100, 10 અને 1. તો વિદ્યાર્થી મિત્રો હું દિવાસળીનું 100નું એક જૂથ બનાવીશ. બનાવ્યું? તો કે હા. પછી 10ના કેટલા જૂથ બનાવીશ? 2 જૂથ બનાવીશ. બનાવ્યા? હા. પછી એક એક કરીને કેટલી રાખીશ? તો કે 5. તો હવે આ કઈ સંખ્યા બની ગઈ? 125. બીજું, મણકાની માળા નો ઉપયોગ કરીને 145 બનાવો. તો વિદ્યાર્થી મિત્રો ખબર છે, જો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. પછી 110, 120, 130, 140 અને પછી કેટલા લીધા મેં? 5, 145. રેડી? તો આવી રીતે તમે બનાવી શકો છો. આગળ, સંખ્યા રેખા પર 170 બતાવો. તો બહુ ઈઝી છે. જો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 110, 120, 130, 140, 150, 160, 170 બતાવ્યા. આર્યા. રેડી? આગળ, નીચેની સંખ્યાઓ આવી ગયો ને 170. હા. હવે શું આવ્યું? કોષ્ટકને યોગ્ય રીતે ભરો. હવે આપણે ભરવાનું છે, જે આપણે ઓલરેડી આવડે જ છે, તમને આવડે જ છે. 114. તો 100નું એક જૂથ આપેલું, પછી 10નું પાછું એક જૂથ અને 4 છૂટક. 1, 2, 3, 4. તો 100નું એક, 10નું એક અને 4 છૂટક, એટલે 100 અને વધુ 14. 100 અને 14 એટલે આપણે શું કહેવાય? 114. બરાબર? 100 અને વધુ 32. તો વિદ્યાર્થી મિત્રો 100 અને વધુ 32 132. તો 100નું એક જૂથ, 10, 10ના કેટલા જૂથ? 3 જૂથ અને 2 એકલા. એટલે 100નું એક જૂથ, 10ના 3 જૂથ અને 2 સિંગલ. એટલે 100 અને વધુ 32, 132. બરાબર? મેં દોરી નથી, સમય લાગે એટલા માટે. બરાબર? તમારી રીતે તમારે દોરી લેવાની, કાંઈ વાંધો નહીં. ડાયા છોકરા છો. ચાલો, હવે આ કેટલા છે? 154. તો 100નું એક જૂથ, 10ના 5 જૂથ, 4 એકલા. એટલે શું થઈ ગયું? 100 અને વધુ 54. તમારી રીતે 172. તો 100નું એક જૂથ, પછી 10નું 1, 2, 3, 4, 5, 6 અને 1, 7. 10ના 7 અને 2 એકલા. તો 100નું 1, 10ના 7, 2 એકલા. એટલે શું લખશું? 100 અને વધુ 72. 108. 100નું એક જૂથ, 10નું એક જૂથ છે નહીં, અને સિંગલ કેટલી છે? 8. 100નું એક જૂથ, 10નું એક ને સિંગલ 8. એટલે કે 100 અને વધુ 8. 150 કરતા 30 વધુ. તો 150 કરતા 30 વધુ એટલે 180. 180. 150 એમાં 30 વધુ. 150 એમાં 30 વધારે હાલવાનું. એટલે 0, 5 ને 3, 8, 1 ના 1. એટલે 100નું એક જૂથ, 10ના 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એક સિંગલનું એક છે નહીં. આવી રીતે. હા, 150 કરતા 10 વધુ એટલે 150 એના કરતા 10 વધુ એટલે કેટલાથી? 160. 150 એના કરતા 30 વધુ, 10, 20, 30 કેટલાથી? 180. કાંઈ કરવાનું નહીં. 100નું એક જૂથ, 10ના કેટલા જૂથ? 6 જૂથ.
સિંગલ કોઈ છે નહીં, એકલું કોઈ છે નહીં. ક્લિયર? તો આ રીતે બેવડી સદી થઈ ગઈ. જો અહીંથી ગણાવ્યા છે એકડા છે ને 0 10 20 30 40 50 60 70 80 90 100 110 120 130 140 150 160 170 180 190 200 બેવડી સદી. હાલ નીચેની સંખ્યા રેખાઓ ઉપર હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે નીચેની સંખ્યા રેખાઓ છે એના ઉપર તમારે સંખ્યા દર્શાવવાની છે. 109 109 ક્યાં આવે? 110 ની નજીક આવે. 110 પહેલા આવે ને 109. પછી 112 ક્યાં આવે? 110 111 112 124 120 130 ની આસપાસ આવે એટલે વચ્ચે 124. એક વચ્ચે 125 આવે પણ થોડુંક આપણે આ બાજુ રાખવાનું. 134 130 અને 140 ની વચ્ચે 146 140 150 ની વચ્ચે એટલે વચ્ચોવચ્ચ નહીં પણ સેજ આ બાજુ આવશે એમ. 146 155 150 અને 160 ની વચ્ચે 63 61 62 ને 63 163 160 70 ની વચ્ચે 178 80 પહેલા આવી જાય ને 178 189 90 પહેલા આવી જાય અને 198 200 પહેલા આવી જાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોડી શકો છો. બરાબર? હા. છેલ્લો પ્રશ્ન લઈ લઈએ આપણે. 125 હવે 100 પહેલા એ કરી નાખું. 110 120 130 140 150 160 170 180 190. બરાબર? પહેલા મેં મારી રીતે કરી નાખ્યું. 10 10 ના ગાળે મૂકી દીધું. 10 10 10 10 પોઈન્ટ. હવે 125. હવે મને એકદમ સરળ થઈ જાય. જો 125 એટલે 120 અને 130 ની વચ્ચે એટલે 125 આવી ગયા. 142 એટલે 40 થી થોડુંક આગું 142 153. હવે મને ખબર પડી કે 150 અહીંયા છે તો 153 અહીંયા હોય. પછી 174 તો 170 અહીંયા છે તો 74 અહીંયા ક્યાંક હશે. અને 199 તો ખ્યાલ જ છે 200 પહેલા જ આવશે. એટલે આવી રીતે તમારે કરી નાખવાનું. રેડી? તો હું એવી આશા રાખું છું બધાને આ ચેપ્ટર સરસ મજાનું સમજાઈ ગયું હશે. તમને આ ચેપ્ટર કમ્પ્લીટલી આવડી ગયું કમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. જે ન આવડ્યું હોય તોય કમેન્ટ કરો. જે કાંઈ સુધારા વધારા લાગતા હોય તો આપણે કમેન્ટ કરો. બરાબર ને? ચેનલ સબસ્ક્રાઈબ તો તમે કરી દીધી છે મને વિશ્વાસ છે કારણ કે 12 ધોરણ સુધી તમને આપણી ચેનલ ઉપયોગી થવાની છે. બરાબર? તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.